મહિને 2% વ્યાજ આપવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને ચીટિંગ કરનારા આરોપીની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. સુરતમાં આરોપીની પ્રોપર્ટી ઉપરાંત દુબઈ સ્થિત પણ તેની ઓફિસ અંગે પોલીસ તપાસ કરાશે. પોલીસની આ તપાસમાં રોકાણકારોએ કરેલ રોકાણનો આંકડો વધવાની શક્યતા છે. પ્રાપ્ત વિગતો મુજબ સિંગાપોર પોલીસ સિલ્વરસ્ટોન આર્કેડમાં ઓફિસ ધરાવતા અને શેર બજાર તેમજ રિયલ એસ્ટેટમાં રોકાણ કરાવતી કંપનીના માલિક નિલેશ જાદવને લોકોને રોકાણના 2% વ્યાજ આપવાનું કહીને આકર્ષ્યા હતા. ઓફિસમાં જ કામ કરી હાલ નિવૃત્ત જીવન પસાર કરતા ચેતન વાઘેલા હસ્તક 178 લોકોએ 3.38 કરોડનું રોકાણ કર્યું હતું. થોડા સમય સુધી વ્યાજ આપ્યા બાદ નિલેશે વ્યાજ આપવાનું બંધ કર્યું હતું. ઉઘરાણી કરવામાં આવતા નિલેશ હાથ ઊંચા કરી દીધા હતા. આ સમગ્ર મામલે ચેતનની ઉપર જ ઉઘરાણી શરૂ થતાં તેની ચોક બજાર પોલીસમાં ફરિયાદ આપી હતી. બનાવ અંગે પોલીસે નિલેશ જાદવની સામે ગુનો નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ 12 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પોલીસ દ્વારા આ અંગે રજૂઆત કરી હતી કે આરોપીએ પોતાના પરિવારના સભ્યોના નામે પ્રોપર્ટી ખરીદી છે, દુકાન તેમજ ગાડીઓ ગીરવે મૂકે છે, સુરતમાં કેટલીક મિલકતો છે તેમજ લોકોના રૂપિયાથી કઈ જગ્યાએ કેટલું રોકાણ કર્યું છે. આ ઉપરાંત ઓલપાડમાં પણ ટોકન રૂપિયા આપીને જગ્યા લીધી છે તેમજ દુબઈમાં પણ ઓફિસ ધરાવતા હોય. આ તમામ બાબતે તપાસ કરવાની હોવાથી વધુમાં વધુ રિમાન્ડ આપવા રજૂઆત થઈ હતી. સામે બચાવ પક્ષે એડવોકેટ રિયા વાણિયાવાલાએ રજૂઆતો કરી હતી કે તમામ ડોક્યુમેન્ટ આધારિત તપાસ કરવાની હોય તેમાં આરોપીની હાજરીની જરૂર ન હોવાથી રિમાન્ડ આપી શકાય નહીં. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી નિલેશ જાદવના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.